નવસારીના વાંસદામાં પણ 9.8 ઇંચ વરસાદ નોંધાયો. નવસારીના ચીખલીમાં 9.61 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે છેલ્લા 24 કલાકમાં. આ સાથે તાપીના વાલોડમાં 9.17 ઇંચ વરસાદ છે. છેલ્લા 24 કલાકમાં ડાંગ શહેરમાં પણ વરસાદ રહ્યો. 9.9 ઇંચ વરસાદ ખાબક્યો. ગીર સોમનાથ વેરાવળમાં પણ 8.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેના વ્યારામાં 7.24 ઇંચ વરસાદ છે અને તેની સાથે નવસારીના ખેરગામમાં 6.21 ઇંચ વરસાદ વરસ્યો. રાજકોટના ધોરાજીમાં પણ 5.94 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના માંગરોળમાં 5.83 ઇંચ વરસાદ છે અને આ સાથે સુરતના મહુવામાં 5.79 ઇંચ વરસાદ નોંધાયો. પાટણ શહેરમાં પણ વરસાદી માહોલ રહ્યો, જ્યાં 5.12 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ સુરતના માંડવીમાં 5 ઇંચ વરસાદ. છેલ્લા 24 કલાકમાં પાટણના સરસ્વતીમાં 4.96 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સુરતના બારડોલીની વાત કરીએ, જ્યાં 4.61 ઇંચ વરસાદ રહ્યો. આ સાથે વલસાડના કપરાડામાં પણ 4.33 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકના જે આંકડાઓ સામે આવી રહ્યા છે, તેમાં વલસાડના નાના પોંઢાની વાત કરીએ, જ્યાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો. તેની સાથે ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે. મહેસાણાના કડીમાં 4.25 ઇંચ વરસાદ છે. આ સાથે જ પંચમહાલના હાલોલમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં પણ વંથલીમાં 3.98 ઇંચ વરસાદ છે. તેની સાથે વલસાડમાં પણ ધરમપુરમાં 3.98 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ મહેસાણાના જોટાણામાં પણ 3.90 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદના ધંધુકામાં 3.78 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ સુરતના કામરેજમાં પણ 4.5 ઇંચ વરસાદ છે. વલસાડના પારડીમાં પણ 3.70 ઇંચ વરસાદ છે. ભરૂચના વાલિયાની વાત કરીએ, જ્યાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો. આ સાથે જ સુરતના ઉમરપાડામાં પણ 3.5 ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સુરતના પલસાણાની વાત કરીએ, જ્યાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો. તેની સાથે જ પંચમહાલના કલોલમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. એ જ રીતે વલસાડના વાપીમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો અને અહીં 3.25 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેની સાથે ભરૂચના હાસોટની વાત કરીએ, 2.95 ઇંચ વરસાદ છે. નવસારી શહેરમાં પણ વરસાદી માહોલ રહ્યો, 2.91 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપોર, તાપીના સોનગઢમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેની સાથે રાજકોટના જેતપુરની વાત કરીએ, જ્યાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને ભરૂચના અંકલેશ્વરમાં પણ 3.5 ઇંચ વરસાદ નોંધાયો.